સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ ધામ છે ને એ જેમ દેશમાં દિલ્હી પાટનગર એમ વડતાલ આપણું પાટનગર છે સંપ્રદાયનું. આપણે અતિશયોક્તિથી કહીએ એમ નહીં, છે. એનું સાબિતી જો આવ્યું પુરુષોત્તમ પ્રકાશમાં પ્રકાર છે 25મો અને એમાં પંક્તિ 8 પછી પાછી 1 થી શરૂ થાય છે. એટલે પહેલી પંક્તિ મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ શ્યામ સુખ સાગર સંતાપ હરણ રટુ નિરંતર નામ. આટલું કહીને હવે કહે છે બીજી પંક્તિમાં કે ગોવિંદ ને ગમતું ગણું, હે ગોવિંદ ને ગમતું સદા ગામ વ્રતાલ વિશેષ જળ છાયા ફળ ફૂલ કરી ગુણવંત ગુરજર દેશ. ગોવિંદ ને ગમતું ઘણું વડતાલ. બરાબર, આપણે વડતાલ શા માટે પાટનગર કહીએ છીએ એની વાત છે. હા, પછી મૂર્તિઓ પધરાવવાની બધી વાતો આવે છે. લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા પછી કહે છે કે મૂર્તિ મંગળ રૂપ રે સૌ જન ને સુખ સ્વરૂપ રે. એ વૈસા આવી વડતાલ ગામ રે ધર્માનંદ ને કર્યું નિજ ધામ રે. પોતાનું ધામ બનાવ્યું. વડતાલ ધામ. આ શબ્દ છે ને ધામ શબ્દ એ છેલ્લા અંદર મનમાં 15 વર્ષથી છે. પેલા ધામ ખાલી વડતાલ વડતાલ એમ કહેવાતું. બરાબર, હવે બધા ધામ કહેવાય છે. બરાબર, પણ એ આપણે તો અમલમાં મૂક્યું છેલ્લા 15 વર્ષ 16 17 18 20 વર્ષ ચાલુ ને. પણ અહીંયા નિષ્કુળાન સમય તો લખી નાખ્યું હતું. હા, પણ આપણા ધ્યાનમાં નહોતું આવ્યું. જો અહીંયા સ્વામી લખે છે આમાં કે આવી વૈસાવડ તાલ ગામ રે ધર્માનંદ ને કર્યું નિજ ધામ. પોતાનું ધામ બનાવ્યું છે. હા, હવે ધામ આવી ગયું છે અમલમાં. પછી આગળ કે છે ચલ ઉત્સવ ચડો તરે અને વડતાલે તો વારંવાર. 26મો પ્રકાર પુરુષોત્તમનો. ચલ ઉત્સવ ચરો તરે વડતાલે વારંવાર ઠીક પોતે ઠરાવ્યા જગ તારવા જીવય પાર. પછી આગળ કહેશે એમાં ધન્ય ધન્ય ધામ વડતાલ રે સારો આવ્યો છે સર્વે તાલ રે. એ ધન્ય ધન્ય તે વડતાલ ધામ રે ધન્ય ધન્ય ધામ વડતાલ રે સારો આવ્યો છે સર્વે તાલ રે. તાલ બરાબર આવી ગયો છો કેમ કેમ ને એવી વાતો છે. વડતાલ વડતાલ વડતાલો. અને આજે જુઓ આખી પૃથ્વી ઉપર વડતાલનો ઉદ્ઘોષ થઈ રહ્યો છે. વડતાલનો ઉદ્ઘોષ આખી પૃથ્વી ઉપર, કોઈ દેશ બાકી નહીં. બોલો. હા, અને ગયા વર્ષે જે વડતાલ ધામને 200 વર્ષ થયા એ ધામધૂમપૂર્વક જબ્બર ઉત્સવ થઈ ગયો. જબ્બર ઉત્સવ થઈ ગયો. ઉત્સવને કહીને મહા મહોત્સવ કહેવાય. અને એવો જ આ વખતે ઉત્સવ અત્યારે વડતાલમાં પ્રદક્ષિણા તમે જોવો છો ને બધું. ઓહો હો હો, અદ્ભુત કામ થઈ ગયું છે. અદ્ભુત. હા, તે દિવસ અને રાત્રિ વડતાલની આમ પ્રગતિ 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 થતી દેખાય છે. આવી વાત છે વડતાલની. વડતાલની જ વાત આગળ ચાલે છે.
કે નિરખી જન મગન થાય રે હરખી હરખી હરિગુણ ગાય રે જળ અમર નાય ગોમતી રે જળ અમર નાય ગોમતી રે જ્યાં નાયા પોતે જગપતિ રે એ ગોમતી સરોવરમાં પુરુષોત્તમ નારાયણે ઘણા વર્ષ સુધી એ સંત હરિજન સાથે સ્નાન કર્યું. બોલો એના એક ગોમતી તળાવ છે. કરે હોટા ડેરીના દર્શન રે લીએ છાપતે થાય પાવન રે ઓટા ડેરી એ આજુબાજુ ઘણું પ્રસાદી છે. પછી કે છે એ અતિ અમૂલ્ય આંબલા છાય રે અતિ અમૂલ્ય આંબલા છાય રે બેઠા હરી કરી રાજા સભાય રે સુંદર સારું શોભે છે તળાવ રે જ્યાં જોયા મનોહર માવરે ત્યાં આંબલી એક રૂપાળી રે બેઠા સંતપતિ પાટ ઢાળી રે આંબા ઉભે શોભે છે તોલે રે જ્યાં હરી બેઠા હિંડોળે રે. વાત ચાલે છે વડતાલની. વડતાલ 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 ગોમતી તળાવમાં મહારાજે સ્નાન કર્યું. ત્યાં આંબાઓની છાયા ભરત સભા પર બિરાજમાન થયા. સુંદર શોભે છે સારું તળાવ. પછી ત્યાં આંબલી એક રૂપાળી બેઠા સંતપતિ પાટ ઢાળ્યો. આ જ્ઞાનબાગની વાત આવી ગઈ. આંબા ઉભે શોભે છે અતોલે બે આંબા હે નવીન આંબાનું જોડલું રે તે વચ્ચે અતિ અભિરામ હિંડોળો હે મનો રે. આવી વાતો છે બધું. પ્રેમી બેસાયરા સોનેરી પટરે વળી માથે ધૈરો તો મુગટ રે. ફૂલદોલના ઉત્સવ વખતે મહારાજે જ્ઞાનબાગમાં મુગટ ધારણ કર્યો હતો. 12 હિંડોળે ઝૂલાતા. આહા દ્રશ્ય ખડું થઈ જાય. એ વાતું દ્રશ્ય ખડું થઈ જાય. આહા એમ દેખાય મહારાજ ઝૂલે છે. હજારો હરિભક્તો અને સેંકડો સંતોના મધ્ય પુરુષોત્તમ નારાયણ એ આંબલા ઝૂલી રહ્યા છે. આહા એવી જુએ છે સર્વે જાય ઘરે તેના કહ્યા ન જાય ભાઈ ઘરે એ ધન્ય કુપય નુપયે બેઉ રે નયા નાથ સાથે સંત સૌ રે ધન્ય ભૂમિકા ભાગ્યા મિતરે થઈ હરિચરણે અંકિત રે એ ધન્ય ધન્ય એ શેરી બજાર રે ધન્ય ધન્ય એ શેરી બજાર રે જ્યાં હરિ ભૈરા બહુ વાર રે ધન્ય ઘર ઓસરી આંગણા રે જ્યાં પગલા થયા પ્રભુ તણા રે એ ધન્ય રાણવાડી ધર્મશાળા રે ધન્ય રાણવાડી ધર્મશાળા રે જ્યાં જેમાં સંત સગડા રે લાડુ જલેબી. ઓહો એ તો જલેબીનો દિવસ છે હો. અને જલેબી નામ આવ્યું. બોલો આજે કોઈ જલેબીનો દિવસ છે. વિજયાદશમી ને જલેબી બધા ખાય. હા અમારે થાળમાં જલેબી ધરાવી તો અમે એક હરિભગત છે સમજે છે યુનિવર્સિટી રોડ પર. તે કે અમારા ઘરવાળા છે ના તો પવિત્ર પણ સરસ જલેબી બનાવી છે. આમ 16 રાઈન બધી કે તમે ધરાવશો. મેં કીધું જાઓ પણ ભગવાનને હું ધરાવીશ. હું તો મારા ફરાળ એટલે મારે નહીં હાલે. હા તો કે ભલે લાવી હાલો. પણ જલેબી લેવા અને ઓલા ગળા હાટા લેવા સેવ બુંદી બધું મિક્સ કરીને લેવા. ભગવાનને કીધું આ તમારા હારે જમાવટ થઈ ગઈ કે થાળમાં. હો હા હા પછી એટલે શું કહેવાય બરફી હતી. ભગવાન સરસ થાળ જેમાં. હા લાય જલેબીનો દિવસ કહેવાય. તો આમે કથામાં જલેબી આવ્યું. લાડુ જલેબી સૂતર ફેણી રે સેવદળ શીરો ને રોટલી ઝીણી રે. સેવદળ હતું મારા થાળમાં જ. આમે સેવદળ આવ્યું. એ દૂધ પાક ને પૂરી કંસાર રે
એ દૂધ પાક ને પૂરી કંસાર રે હરિએ હાથે ફેરા વારંવાર રે સાતા ખેબર ને માલ પૂડા રે રસ દહીં દૂધ મોતિયા રૂડા રે એ ફૈરા પંગતમાં પંચવાર રે ફૈરા પંગતમાં પંચવાર રે જયમાં સંત થયો જય જયકાર રે એહ આદિ બીજા બહુ સ્થાન રે જ્યાં જયમાં રયમાં ભગવાન રે એ જુએ સર્વે થળ એ સંભાળી રે એક એકથી છે કલ્યાણકારી રે એક એકથી કલ્યાણકારી રે ભારે ભાગ છે ભૂમિ તણા રે રયમાં રાજ રાખી નહીં મણા આ બધી વડતાલની વાત આવે છે ધન્ય ભાગ છે ભૂમિ તણા રે રયમાં રાજ રાખી નહીં મણા રે એ જે જે જન જાય ગાયે જોશે રે તે તો અતિ મોટી ખોટ ખોશે રે આ જાગ્યાના દર્શન કરશે ને તો એના જીવનમાં જે કંઈ ખોટ રહેશે ને એ ખોટ ટળી જશે ખોટ ટળશે ભગવાન મળશે એવી મોટી વાત છે લેશે અલભ્ય લાભય પાર રે તે તો વિશે જાણો નિરધાર રે એ બ્રહ્મ મોલ જવાને નિસરણી રે એવી ઘન શ્યામે કરી ઘણી રે નિસરણી છે અક્ષરધામમાં જવાને એવા બધા પ્રસાદીના સ્થાનો બધી વાતો આવે છે હા બ્રહ્મ મૂલ જવાને નિસરણી રે એવી ઘન શ્યામે કરી ઘણી એ બહુ પેરે ઉઘાડ્યા છે બાર રે બહુ પેરે ઉઘાડ્યા છે બાર રે અક્ષરધામે જાવા આવાર રે કલ્યાણના સદાવત ખુલ્લા મૂકાશે પુરુષોત્તમ નારાયણ દરવાજા ખુલ્લા કરી દીધા કલ્યાણના દરવાજા ખુલ્લા કરી દીધા બહુ પેરે ઉઘાડા છે બારના ખુલ્લા કર્યા છો અક્ષરધામે જવા આવારો હો બહુ રીત કરી બહુ નામી રે આપ્યા સુખ રાખી નથી ખામી રે જે અર્થે હમ અક્ષરથી આવ્યા રે સંગે મુગત સર્વે લાવ્યા રે જે અર્થે અક્ષરથી આવ્યા રે જે અર્થે અક્ષરથી આવ્યા રે સંગે મુગત સર્વે લાવ્યા રે તત્પર છે તેહ કરવા રે કર્યું એ ધામ બહુ જન તરવા રે જુઓ આપણે વારંવાર કહી શકીએ કે અક્ષરધામમાંથી મહારાજ મુક્તોની સાથે લાવ્યા આજે પ્રમાણ મળી ગયું જો પ્રમાણ મળી ગયું હે કે જે અર્થે અક્ષરથી આવ્યા રે સંગે મુગત સર્વે એટલે મુગત એટલે મુક્તો સાથે લાવ્યા લ્યો નિષ્કુળાન બોલે એટલે એ મોરછાપ બરાબર પાકી મોરછાપ થઈ ગઈ સિક્કો લાગી ગયો એક જ વાત આવે ઘણી થઈ ગઈ એટલે અક્ષરધામમાંથી મુક્ત આવ્યા હતા એમાંના એક મુક્ત આ નિષ્કુળાન સાહેબ પણ મુક્ત હતા ભરતજીનો અવતાર નહીં લોકો ભલે કે ભરતજીનો અવતાર સમય જળ ભરત જોગ્યા પણ એ અહીં બંધ બે હોતી નથી આ વાત અહીંયા જે પુરુષોત્તમ પ્રકાશ ને ભક્ત ચિંતામણી અને અમુક કીર્તનો ને આ બધું આખું નિષ્કુળ કાવ્ય સમજી જો ને એમાં જ્યાં જ્યાં મહારાજનો મહિમા આવે છે ને એ કોણ ગાઈ શકે કોઈની તાકાત નથી અક્ષરધામમાંથી આવ્યા સિવાય કોઈની તાકાત નથી કે પુરુષોત્તમ નામનો આવો મહિમા ખુલ્લે આમ કહી શકે હો હા કારણ કે ભેગા હતા અહીંયા અક્ષરધામમાં એટલે મહારાજ જેવા સેવા જાણ્યા હોય માણ્યા હોય અનુભવ્યા હોય અને અહીંયા આવીને પછી હો હા હા કોઈની બીક રાખ્યા વિના મીના ગાવા અલૌકિક મૂર્તિ આદમી ધરીને ધરે છે ધર્મકુમાર જોતા ન હોય જોડમાં આ સમય અન્ય અવતાર ચોખ્ખે ચોખ્ખું કહી દીધું હા કોઈ અવતાર આના સમાન ન આવી શકે કે જે અર્થે અક્ષરથી આવ્યા રે સંગે મુગટ સરવે લાવ્યા રે એ તત પર છે તે કરવા રે કર્યું એ ધામ બહુ જન તરવા રે આ 26મા પ્રકારમાં ચોખ્ખી વાત કરી દીધી અક્ષરધામમાંથી મુક્તો લાવ્યા તે કંઈક કરશે દર્શન આવી રે
કંઈક પૂજશે પૂજા લાવી રે, કંઈક જોડશે આવીને હાથ રે, તે તો થઈ ચૂકાશે સનાથ રે, બેઠા માથેથી મટાડી બીકરે, ઠરી બેસશે ધામમાં ઠીક રે, અવશ્ય કરવાનું હતું તે થયું રે, પાયમાં ધામ કામ સરી ગયું રે, એ તો પુરુષોત્તમ પ્રતાપે રે, બહુ ઉધારિયા જન આપે રે, પુરુષોત્તમના પ્રતાપથી આ બધા જીવન ઉદ્ધાર થયો છો. તે તો પુરુષોત્તમ પ્રતાપે રે, બહુ જીવ ઉધારિયા જન આપે રે, હરિ ધારે તે શું ન થાય, હરિ ધારે તે શું ન થાય રે, તેનું આશ્ચર્ય ન માનો કાય રે. આહા, પુરુષોત્તમ નારાયણ ધારે શું ન થાય કેમ, એનું કોઈ આશ્ચર્ય નથી કયો, બધું થાય બધું થાય બધું થાય બધું થાય બધું થાય. જો બે વાત તમને કહું, પુરુષોત્તમ ધારે શું ન થાય નહીં, એક વાત સુદામાની અને બીજી વાત દ્વારિકા નગરી. બરાબર, હવે દ્વારિકા નગરી માં બધું યુદ્ધ ચાલ્યું એટલે ભગવાને રાતોરાત યાદવોને સમુદ્ર કિનારે લાવ્યા અને વિશ્વકર્માને આજ્ઞા કરી દીધી, હાલો એક સરસ સારા નગરી ઊભી કરી દો. કે નગરી થઈ ગઈ, ઓલા ઊંઘમાંથી જાગ્યા, બધા યાદવો યોગ નિદ્રામાં બધા મૂકી દીધા હતા. અને પછી મહિના બોલવા, द्वार कहाँ है, द्वार कहाँ है, द्वार कहाँ है, द्वार कहाँ है, द्वार, दरवाजो ક્યાં છે કે એમ બોલતા 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 અત્યારે થઈ ગયું દ્વારકા. લ્યો, આ એ વિશ્વકર્માએ આખી નગરી રચના કરી દીધી. બીજું સુદામાનું બોલો, એ ગયા હતા અહીંયા મળવા દ્વારકા, અને અહીંયા આવ્યા તો એના જે ઝૂંપડા